હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે ઘરે બેઠા મોબાઈલથી નવું રેશન કાર્ડ અહીંયા એપ્લાય કરવા માંગતા હોય, બનાવવા માંગતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન મોબાઈલથી કઈ વેબસાઈટ પર જઈને નવું રેશન કાર્ડ બનાવી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલથી નવું રેશન કાર્ડ કેવી રીતે બનાવી શકો છો। નવું રેશન કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં આવીને ડિજિટલ ગુજરાત તમારે સર્ચ કરવાનું છે ગૂગલમાં। જેવું તમે સર્ચ કરશો નીચે તમને જે ડિજિટલ ગુજરાત જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત ગવર્મેન્ટની એ વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે। એ વેબસાઇટ પર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો અહીંયા જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ વેબસાઇટ છે। વેબસાઇટ પર પહેલી વાર આવતા હોય તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। રજિસ્ટ્રેશનના ઓપ્શન પર તમારે જવાનું છે। રજિસ્ટ્રેશનના ઓપ્શન પર જેવું જશો તો તમે અહીંયા તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા અહીંયા રજિસ્ટ્રેશન કરી શકશો। જેવું પાસવર્ડ તમે અહીંયા જનરેટ કરશો નીચે સેવ પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન અહીંયા થઈ જશે। રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમે જે અહીંયા પાસવર્ડ યુઝ કરો છો અને જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી યુઝ કરો છો તેના દ્વારા તમે આ વેબસાઇટની અંદર લોગિન કરી શકો છો। એટલે પાછું આપણે હોમ પેજ પર જઈશું અને વેબસાઇટની અંદર લોગિન કરવાનું છે। વેબસાઇટની અંદર રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમારે લોગિનના બટન પર ક્લિક કરવાનું છે। જોઈ શકો છો લોગિનનું બટન, એ લોગિન પર આપણે ક્લિક કરીશું। હવે રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે જે પણ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીનો યુઝ કર્યો હતો એ બંનેમાંથી કોઈ પણ એક ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર બંનેમાંથી કોઈ પણ એક તમે અહીંયા યુઝ કરીને તમે અહીંયા લોગિન કરી શકો છો। તો જે પણ ઈમેલ આઈડી તમે યુઝ કર્યો હતો ઈમેલ આઈડી આપવાનો છે। જે પાસવર્ડ તમે જનરેટ કર્યો હતો રજિસ્ટ્રેશન કરતી વખતે એ પાસવર્ડ આપવાનો છે। આ જે કેપેચા જોવા મળે છે કેપેચા અહીંયા તમારે એન્ટર કરવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા વેબસાઇટની અંદર તમારે લોગિન કરી લેવાનું છે। જેવું તમે અહીંયા લોગિન કરશો એટલે એક ઓટીપી આવશે। જે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને કન્ફર્મ પર ક્લિક કરીને આ વેબસાઇટની અંદર તમારે કમ્પ્લીટ લોગિન કરી લેવાનું છે। તમે વેબસાઇટની અંદર લોગિન કરી લેશો તમારું નામ અહીંયા જોવા મળી જશે। હવે આ વેબસાઇટની અંદર જે ભાષા છે એ અહીંયા ઇંગ્લિશમાં છે। તો આપણે ગુજરાતી જો કરવા માંગતા હોય તો અહીંયા સેટિંગ્સના બટન પર તમારે ક્લિક કરવાનું છે અને ઉપર જોશો તો અહીંયા ગુજરાતી ઓપ્શન તમને જોવા મળે છે। એ ગુજરાતી પર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે ગુજરાતી કરશો તો જે અહીંયા જે વેબસાઇટની જે લેંગ્વેજ છે અહીંયા ગુજરાતી થઈ જશે। આપણે હવે નવું રેશન કાર્ડ બનાવવા માટે 3 લાઇન પર ક્લિક કરવાનું છે। 3 લાઇન તમને જોવા મળે છે। તેની અંદર આપણે સેવાઓનો જે અહીંયા ઓપ્શન જોવા મળે છે તે સેવાઓ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેની અંદર આપણે જવાનું છે નાગરિક સેવાઓ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે। જેવું તમે નાગરિક સેવાઓ ઓપ્શન સિલેક્ટ કરશો નીચે તમને એક નવું રેશન કાર્ડ બનાવવાનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। તમે અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન અહીંયા જોવા મળે છે નવીન રેશન કાર્ડ મેળવવા અંગે। નવું રેશન કાર્ડ બનાવવા માટે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો એટલે અમુક સૂચનાઓ અહીંયા આપેલી છે, તમે વાંચવા માંગતા હો તો વાંચી શકો છો। અને નીચે જવાનું છે। નીચે જશો તો તમને અહીંયા અમુક ડોક્યુમેન્ટ્સ તમને અહીંયા માંગવામાં આવશે નવું રેશન કાર્ડ બનાવવા માટે। તેની અંદર રહેઠાણના પુરાવાની અંદર નીચે તમને જે લિસ્ટ આપેલું છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે। નીચે જશો તો ઓળખાણના પુરાવાની અંદર કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અહીંયા આપવાનું હોય છે નવું રેશન કાર્ડ બનાવવા માટે। નીચે તમે લિસ્ટ જોઈ શકો છો તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જોઈએ નવું રેશન કાર્ડ બનાવવા માટે। નીચે જશો તો સેવા સાથે જોડાણ માટેના જરૂરી ડોક્યુમેન્ટ, આ જે ડોક્યુમેન્ટ જે તમને જોવા મળે છે આ દરેક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ જો તમે એક નવું રેશન કાર્ડ બનાવવા માંગો છો। કેમ કે સેવા સાથે જોડાણ માટેના જરૂરી પુરાવા છે। તમે જે રેશન કાર્ડ માટે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરશો તેની સાથે તમારા આ જે ડોક્યુમેન્ટ છે એ એટેચ કરવા પડશે। એટલે નવું રેશન કાર્ડ જો તમે બનાવવા માંગો છો તો આ જે ડોક્યુમેન્ટ છે તમારી પાસે હોવા જોઈએ। આ માહિતી તમારે ધ્યાનમાં રાખવાની છે। હવે જેવું તમે નીચે જશો નવું રેશન કાર્ડ બનાવવા માટે તમારે સેવા લેવા માટે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું હોય છે। અહીં નવું રેશન કાર્ડ બનાવવા માટે તમારે ઓનલાઈન અહીંયા 20 રૂપિયા જેવો ચાર્જ અહીંયા ચૂકવવો પડતો હોય છે। અને જ્યારે તમે અહીંયા વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરતા હો છો તો તમારે આ જે અરજી હોય છે એ 30 મિનિટનો સમય આપવામાં આવે છે। 30 મિનિટની અંદર આજે તમે ઓનલાઈન અરજી કરો છો તેને કમ્પ્લીટ કરી લેવાની છે। કેમ કે જો તમે વધારે સમય લેશો તો આ જે વેબસાઇટ છે અહીંયાથી તમે સર્વર એરર આવી શકે છે અને પેજ પણ રીડાયરેક્ટ થઈ શકે છે। તો વારે ઘડીએ તમારે નવું ફોર્મ ભરવું પડી શકે છે। એટલા માટે જો તમે અહીંયા ઓનલાઈન અરજી કરો છો તો 30 મિનિટની અંદર તમારે અહીંયા અરજી પતાવી દેવાની છે। તો આપણે અહીંયા નવું રેશન કાર્ડ બનાવવા માટે નીચે જઈશું સેવા લેવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે સેવા લેવા માટે પર ક્લિક કરશો અહીંયા જોઈ શકો છો અમુક માહિતી તમને જોવા મળશે કે ઉપરોક્ત માટેની તમારી વિનંતી આઈડી સાથે બતાવવામાં આવી છે અને અરજી નંબર આ તમને જોવા મળે છે। અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજો જરૂરી છે। જે મેં તમને ડોક્યુમેન્ટ્સ કીધા એ તમારી પાસે હોવા જોઈએ અને તમારી પાસે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ હોવું જોઈએ નવું રેશન કાર્ડ બનાવવા માટે। તો આપણે ચાલુ રાખો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ચાલુ રાખો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા અમુક માહિતી ઓપન થશે જોઈ શકો છો। એમાં તમારો અરજી ક્રમાંક તમને અહીંયા જોવા મળશે। સેવા લાગુ કર્યાનું વર્ષ તો 2025, કઈ તારીખે તમે અહીંયા ઓનલાઈન અરજી કરી રહ્યા છો તેની તારીખ તમને જોવા મળશે। હવે તમારી પાસે તમારું નામ છે, છેલ્લું નામ છે, પ્રથમ નામ
જ્યારે તમે આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યું હશે ને ત્યાં તમે તમારી બધી જ માહિતી આપી હશે તો તમારે અહીંયા માહિતી ભરવાની કોઈ જરૂર નથી. બધી જ તમારું નામ, તમારા ફાધરનું નામ, તમારા જે ફેમિલીના જે પણ મેમ્બરનું નામ તમે અહીંયા એડ કર્યું હશે એ દરેકની માહિતી તમને અહીંયા જોવા મળી જશે. જો તમે રજિસ્ટ્રેશન કરતી વખતે પૂરી માહિતી તમે આપી છે તો એ માહિતી બધી જ તમારી અહીંયા આવી જશે. દોસ્તો, જો તમે જ્યારે પણ અહીંયા રજિસ્ટ્રેશન કર્યું વેબસાઇટની અંદર મેં તમને આગળ બતાવ્યું એ રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે બધી માહિતી આપવાની હોય છે. બધી જ માહિતીની અંદર તમારી ફેમિલીની માહિતી હોય છે, તમારું નામ, તમારા ફાધરનું નામ અને તમારી બર્થ ડેટ છે, તમારું જે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બધી જ માહિતી તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે આપવાની હોય છે. કેમ કે જ્યારે રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે બધી માહિતી આપી દેતા હોઈએ છીએ તો નવું જ્યારે કોઈ અરજી માટે આપણે ફોર્મ ભરતા હોઈએ છીએ તો એ માહિતી ત્યાંથી એક કેપ્ચર કરી લેતું હોય છે. તો ફરીથી તમારે માહિતી ભરવાની અહીંયા જરૂર રહેતી નથી. તો મેં જ્યારે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું હતું વેબસાઇટ પર તો મેં મારી બધી જ માહિતી આપી દીધી હતી. તો અહીંયા નવું રેશન કાર્ડ માટે જ્યારે હું અહીંયા ફોર્મ ભરું છું તો બધી જે મારી માહિતી છે રજિસ્ટ્રેશન કરતી વખતે મેં અહીંયા આપી હતી. અહીંયાથી તે વેબસાઇટે એ માહિતી લઈ લીધી છે ને મારું નામ, જે મારા ફાધરનું નામ, એ બધી જ માહિતી, મોબાઈલ નંબર, સરનામું, જિલ્લો, બધી જ માહિતી અહીંયા તમને જોવા મળે છે. હવે નવું રેશન કાર્ડ બનાવવા માટે તમારે બધી જ માહિતી આપવાની છે. ઈમેલ આઈડી, સરનામું, તાલુકો, તમારું જે પણ ગામ હોય એ માહિતી તમારે અહીંયા આપી દેવાની છે. અને પ્રોફાઇલમાંથી સુધારો કરો તે પણ તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. જો તમારી માહિતી અહીંયા રોંગ આવતી હોય, ખોટી બતાવતી હોય તમારી માહિતી, તો તમે જે રજિસ્ટ્રેશન કરતી વખતે માહિતી આપી એ તમારી કોઈ રોંગ હોય તો એ તમારી સુધારો તમે કરી શકો છો. અને પ્રોફાઇલમાંથી સુધારો કરો તે ઓપ્શન પર તમે ક્લિક કરવાનું છે. હવે આ બધી જ માહિતી જો તમારી કમ્પ્લીટ હોય, રજિસ્ટ્રેશન કરતી વખતે તમે માહિતી આપી અને અહીંયા જે માહિતી તમને જોવા મળે છે એ જો બરાબર હોય તો તમારે આગળ વધો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે. આગળ વધો ઓપ્શન પર ક્લિક કરશો તો તમારા ડેટા અપલોડ સક્સેસફુલી અહીંયા થઈ ગયા છે. જેવું તમે આગળ જશો તો અહીંયા બીજી માહિતી તમારી અહીંયા માગવામાં આવશે. જોઈ શકો છો રેશન કાર્ડ અરજદારોની વિગતો અહીંયા માગવામાં આવે છે, જેમાં તમે રિલેશન, ગુજરાતીમાં તમારું નામ કેવું છે, પિતા પતિનું નામ જે પણ તમારે લખતું હોય એ તમારે અહીંયા જોવાનું છે. સરનામું તમારે અહીંયા તમારે આપવાનું રહેશે, જે પણ તમે જગ્યાએ રહેતા હોય તેનું સરનામું, રહેઠાણનો વિસ્તાર, રહેઠાણનો પ્રકાર તમે જોઈ શકો છો, બેંકનું નામ, બેંક એકાઉન્ટ નંબર, વાર્ષિક આવક કેટલી છે, રેશન કાર્ડના નવા સભ્યોની વિગતો, જે પણ તમે રેશન કાર્ડની અંદર નવા સભ્યો એડ કરવા માગતા હોય તમારા નવા રેશન કાર્ડની અંદર તેની પણ તમારે અહીં માહિતી આપવાની છે. તમારે સભ્ય ઉમેરવા માગતા હોય તમારા રેશન કાર્ડની અંદર તમે અહીંયાથી ઉમેરી શકો છો. સભ્ય તમે અહીંયાથી ભૂલથી તમારાથી કોઈ નામ એડ થઈ ગયું હોય, કાઢવા માગતા હોય તો બધા કાઢી શકો છો. નીચે જશો તો અહીંયા આગળ વધો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને જ્યાં તમને અહીંયા પૈસા ચૂકવણી માટેનો એક ઓપ્શન આવશે, ત્યાં તમે 20 રૂપિયા જેવા તમારે ઓનલાઈન અહીંયા ચૂકવવાના હોય છે. તમારું નવા રેશન કાર્ડની અરજી કરવા માટે જો તમે અહીંયા તમારું પેમેન્ટ કરશો 20 રૂપિયા એટલે તમારી નવા રેશન કાર્ડની અહીંયા અરજી થઈ જશે. તો દોસ્તો, આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે તમે નવું રેશન કાર્ડ તમે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર કેવી રીતે બનાવી શકો છો. જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.